હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટનો પ્રશ્ન બીજાનો બ ગણિતનો લઈશું. એમાં શું કહે છે? સાચા જોડકા બનાવો. એમાં પહેલું છે પ્રકરણ 8. એમાં આપણે પહેલો છે જોડકું, એમાં વિભાગ એ અને વિભાગ બી આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ એમાં પહેલું છે x+2 કૌંસમાં, બીજા કૌંસમાં x+2, બીજું છે x-2 કૌંસમાં, બીજા કૌંસમાં x-1, ત્રીજામાં છે કૌંસમાં x+2 ને બીજા કૌંસમાં છે x-1, ચોથામાં છે x-2, બીજા કૌંસમાં છે x+2. તેની સામેવાળું જોડકું કયું આવશે? તો કે પહેલામાં ડી આવશે, એટલે કે x² + 3x + 2. બીજો છે એમાં આવશે બી, એટલે કે x² + x - 2. બીજાનો જવાબ આવશે એ આવશે x² - 3x + 2. ત્રીજાનો જવાબ આવશે બી, x² + x - 2. ચોથાનો જવાબ આવશે સી, x² - x - 2. હવે આપણે વિભાગ એ લઈશું, બીજો જોડકાનો વિભાગ એ અને વિભાગ બી આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું સીધો જવાબ બોલું છું. તો પહેલાનો જવાબ આવશે સી, એટલે કે x² + 4x + 3. બીજાનો જવાબ આવશે ડી, તો કે x² - 4x + 3. ત્રીજાનો જવાબ આવશે એ, x² + 2x - 3. ચોથાનો જવાબ આવશે બી, તો કે x² - 2x - 3. એ આપણો જવાબ રહેશે. હવે આપણે ત્રીજું જોડકું લઈશું. એમાં વિભાગ એ છે, વિભાગ બી છે. ચલો, વિભાગ એમાં પહેલામાં આવશે બી, એટલે કે x² + 6x + 8. બીજાનો જવાબ આવશે સી, એટલે કે x² - 6x + 8. ત્રીજાનો જવાબ આવશે ડી, એટલે કે x² + 2x - 8. ચોથાનો જવાબ આવશે એ, એટલે કે x² - 2x - 8. હવે આપણે ચોથા નંબરનું જોડકું લઈશું. એમાં વિભાગ એ અને વિભાગ બી છે. એમાં પહેલાનો જવાબ આવશે સી, એટલે કે x² + 2ab + b². a² આવશે, a² + 2ab + b². બીજાનો જવાબ આવશે એ, એટલે કે a² - 2ab + b². ત્રીજાનો જવાબ આવશે ડી, એટલે કે a² - b². ચોથાનો જવાબ આવશે બી, એટલે કે 1 - b - a + ab. એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.